નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। ગયા પીરિયડની અંદર આપણે કમ્બાઇન્ડ સેન્ટેન્સ એની અંદર કનેક્ટિવ કન્જંક્શનનો અભ્યાસ કર્યો। હું આ લેક્ચરની અંદર વધારે આગળ સમજાવું એ પહેલા ગયા પીરિયડની અંદર આપણે જે કનેક્ટિવ કન્જંક્શન જોયા હતા એમનું હું તમને ફરીથી રિપીટેશન કરવા માંગુ છું। તો એ પહેલા આપણે એ વાત સમજી લઈએ કે 3 માર્કની અંદર પાર્ટ એ માં પૂછાતો પ્રશ્ન એટલે કનેક્ટિવ કન્જંક્શનની મદદથી આપેલા ફકરાને પૂર્ણ કરો અને આની અંદર વિકલ્પો આપેલા હોય। આ પ્રશ્ન છે એ 3 ટોપિકમાંથી બને છે। પહેલો ટોપિક એટલે કનેક્ટિવ કન્જંક્શન, બીજો ટોપિક એટલે રિલેટિવ પ્રોનાઉન અને ત્રીજો ટોપિક એટલે ફંક્શન। તો આની અંદર ગયા પીરિયડમાં આપણે પહેલો ટોપિક કનેક્ટિવ કન્જંક્શનની વાત કરી હતી। આ કનેક્ટિવ કન્જંક્શનની અંદર પહેલા જોયું એન્ડ એટલે અને, બીજું જોયું તો બટ એટલે પણ પરંતુ, વિરોધાભાસ માટે બટના સમાનાર્થી શબ્દ યાદ કરો, બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન, ઇવની, હાવેવર અને એસ। એમના પછી આપણે ત્રીજી વાત કરી હતી ઓર નો સમાનાર્થી શબ્દ છે અધરવાઇઝ, જેમનું ગુજરાતી થાય અથવા કે નહીંતર। બેમાંથી એક વિકલ્પની પસંદગી બતાવે। એમના પછી આપણે વાત કરી હતી આઈધર ઓર એ પણ બેમાંથી એક વિકલ્પની પસંદગી બતાવે। એમના પછી વાત કરી હતી નાઈધર નોર, એ બેમાંથી એક પણ વિકલ્પની પસંદગી ના હોય એવું બતાવે। એમના પછી આપણે જોયું હતું ઇફ અને અનલેસ। આ ઇફ અને અનલેસ બે શરતી વિધાન બતાવે, પણ શરતી વિધાન હકાર હોય તો ઇફ અને શરતી વિધાન નકાર હોય તો અનલેસ। એમના પછી મેં તમને વાત કરી હતી વેન અને વાઇલ। વેન અને વાઇલ બેનો અર્થ થાય જ્યારે ત્યારે। આ બંને શબ્દ સમયના સંદર્ભમાં વપરાય, પણ જો આપેલા વાક્યોમાંથી એક વાક્ય ચાલુ કાળનું હોય તો વાઇલ આવે, બાકી વેન આવે। એમના પછી મેં તમને વાત કરી હતી સો ધેરફોર, જેમનું ગુજરાતી થાય તેથી, કાર્યકારણનો સંબંધ બતાવે। સો વાળા વાક્યમાં પહેલા કારણ અને પછી કાર્ય હોય। એમના પછી વાત કરી બીકોઝ નું સમાનાર્થી શબ્દ થાય સિન્સ અને એઝ, એમનું ગુજરાતી થાય કારણ કે। બીકોઝ પણ કાર્યકારણનો સંબંધ બતાવે, પણ બીકોઝ વાળા વાક્યમાં પહેલા
કે જે WH ક્વેશ્ચનનું કામ તો કરે જ છે, જેમ કે ભૂ, બીજ, ભૂમ, ભૂસ, બેર, બેન, આ બધા WH નું કામ તો કરે જ છે. સાથે સાથે આ શબ્દો એ બે વાક્યોને પણ જોડવાનું કામ કરે છે. એટલે આ શબ્દ WH ક્વેશ્ચન તો કહેવાય જ, સાથે સાથે આ શબ્દને રિલેટિવ પ્રોનાઉન પણ કહેવાય. કેમ? તો કે એ શબ્દો છે એ બે વાક્યને જોડવાનું કામ કરે છે. તમે આ શબ્દનું ગુજરાતી કરો, રિલેટિવ, રિલેટિવ એટલે સંબંધ, પ્રોનાઉન એટલે સર્વનામ. બે વાક્યનો સંબંધ બતાવતા સર્વનામ એટલે રિલેટિવ પ્રોનાઉન. તો આ રિલેટિવ પ્રોનાઉન છે એ બે વાક્યોને જોડવાનું કામ કરે અને એનો જ ઉપયોગ કરી અને તમારા ફકરાની અંદર વાક્ય જોડી અને એના માટે યોગ્ય રિલેટિવ પ્રોનાઉન પણ પસંદ કરવાનું આવે. તો આ રિલેટિવ પ્રોનાઉનની અંદર આજે આપણે પહેલું રિલેટિવ પ્રોનાઉન જોઈએ, ભૂ. તમને એમ થાય કે ભૂ જ્યારે WH તરીકે હોય ત્યારે ગુજરાતી થાય કોણ? હા, એ વાત સાચી, પણ WH ક્વેશ્ચન માટે ભૂ જ્યારે રિલેટિવ પ્રોનાઉનનું કામ કરે ત્યારે એનું ગુજરાતી થાય કે જે. તો તમને પ્રશ્ન થાય કે મારે કેવી ખાલી જગ્યામાં ભૂ મૂકવાનું? તો સાંભળો, જે ખાલી જગ્યાની આગળનો શબ્દ કોઈ વ્યક્તિનું નામ હોય, જે ખાલી જગ્યાની આગળનો શબ્દ વ્યક્તિનું નામ હોય, ખાલી જગ્યાની પાછળનો શબ્દ ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ હોય, તો આવી ખાલી જગ્યાની અંદર તમારે ભૂ મૂકવાનું થાય. તો આ ભૂનું બંધારણ છે. આ બંધારણ ખાસ મગજમાં રાખજો. ખાલી જગ્યાની આગળ વ્યક્તિનું નામ, ખાલી જગ્યા પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય તો આ ખાલી જગ્યાની અંદર ભૂ મૂકવાનું થાય. ત્યારબાદ બીજું રિલેટિવ પ્રોનાઉન એટલે બીજ. બીજનું ગુજરાતી થાય કે જે. બીજનું WH ક્વેશ્ચનમાં ગુજરાતી થાય કોઈ ક્યુ. અહીંયા રિલેટિવ પ્રોનાઉનમાં એનું ગુજરાતી થાય કે જે. જો ખાલી જગ્યામાં બીજ એ ક્યારે આવી શકે એ બરાબર સમજો. જો ખાલી જગ્યાની આગળ વસ્તુ અથવા પ્રાણીનું નામ હોય, ખાલી જગ્યાની પાછળ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ હોય, તો આવી ખાલી જગ્યાની અંદર બીજ આવે. બરાબર યાદ રાખજો. વ્યક્તિ હોય તો ભૂ, વસ્તુ કે પ્રાણી હોય તો બીજ. આ બંધારણ પરથી જ તમને ખાલી જગ્યાનો જવાબ ખબર પડશે. એટલે બંધારણ ખાસ જોઈ લેજો. બંધારણ ખાસ પાકા કરી લેજો, એમને મગજમાં રાખજો. એમના પછી ત્રીજું રિલેટિવ પ્રોનાઉન છે ભૂમ. ભૂમનું ગુજરાતી રહે કે જેને. ભૂમ ખાલી જગ્યામાં ક્યારે આવે તો એનું બંધારણ સમજી લઈએ. ખાલી જગ્યાની આગળ વ્યક્તિનું નામ હોય, ખાલી જગ્યાની પાછળ પણ વ્યક્તિનું નામ અથવા સર્વનામ હોય, તો આ ખાલી જગ્યાની અંદર ભૂમ આવે. અહીંયા એક ધ્યાન રાખજો, ભૂમમાં રહેલી બે વ્યક્તિમાં સંબંધ એ ન હોય. ભૂમમાં રહેલી બંને વ્યક્તિમાં સંબંધ ના હોય. હું યાદ રાખવાનું એટલે કહું છું કે હમણાં તમને હું સમજાવીશ કે આ કેમ યાદ રાખવાનું. તો ભૂમ કે જેને ખાલી જગ્યાની આગળ વ્યક્તિનું નામ, ખાલી જગ્યાની પાછળ વ્યક્તિનું નામ, બંને વ્યક્તિ વચ્ચે સંબંધ હોતા નથી. હવે એમના પછી નંબર 4 રિલેટિવ પ્રોનાઉન ભૂસ. ભૂસનો રિલેટિવ પ્રોનાઉનમાં ગુજરાતી થાય કે જેનો, કે જેની, કે જેનું, કે જેના. એના ઉપરથી તમને ખબર પડશે નો, ની, નો, ના. જે સંબંધ અથવા માલિકી બતાવે. તો અહીંયા ભૂસના બંધારણમાં પણ એવું જ છે. જો ખાલી જગ્યાની આગળ વ્યક્તિનું નામ હોય,
વ્યક્તિ વસ્તુ કે માલિકીનો ભાવ હોય. તો આ થયું ગુઝ. એક્ઝામની અંદર આ પાંચ એ વારંવાર પૂછાતા રિલેટિવ પ્રોનાઉન છે. વેર ઓછું પૂછાય છે, પણ આ પાંચ તો ખૂબ જ વધારે પૂછાય છે. નંબર 5 જોઈએ વેર. વેરનું ગુજરાતી થાય કે જ્યાં. વેર ક્યારે વપરાય? તો કે ખાલી જગ્યાની આગળ સ્થળની વાત હોય અથવા તો ખાલી જગ્યાની પાછળ સ્થળની વાત હોય. ટૂંકમાં એવું યાદ રાખો, ખાલી જગ્યામાં આગળ કે પાછળ જો સ્થળની વાત હોય તો તેમાં હંમેશા વેર આવે. સ્થળ હોય ત્યાં હંમેશા વેર આવે. તો નંબર 6 જુઓ વેન કે જ્યારે. ખાલી જગ્યાની આગળ કે પાછળ સમયની વાત હોય તો એમાં વેન આવે. ટૂંકમાં સ્થળ હોય તો વેર આવે, સમય હોય તો વેન આવે. આટલું ટૂંકમાં યાદ રાખો. આ 6 રિલેટિવ પ્રોનાઉન છે એ આપણે જોયા. આ રિલેટિવ પ્રોનાઉનની અંદર હજી રિલેટિવ પ્રોનાઉન એક બાકી છે, એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. અને ત્યાર પછી એમની જે એક્સરસાઇઝ છે એમનો અભ્યાસ કરશું. આ પૂરું કરવું એ પહેલા બરાબર યાદ રાખો કે આગળ ચલાવ્યા એક કનેક્ટિવ કન્જંક્શન, રિલેટિવ પ્રોનાઉનના બંધારણ એ ખાસ યાદ રાખજો. એના પરથી જ આપણે એક્સરસાઇઝ કરી શકશું અને એક્સરસાઇઝ તમે સહેલાઈ